સુરતમાં દાંડી રોડ ખાતે ભવ્ય સ્વામિનારાયણ નગર ખાતે એક સાથે 44 યુવાઓએ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે ભાગવતી દીક્ષા અંગીકાર કરી સાધુનો માર્ગ અપનાવ્યો તો તેમને વધાવવા માટે હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આ યુવાનોમાં વિદેશના 7 અને દેશના 37 નવયુવાનોએ ઘર અને સંસારનો ત્યાગ કરી પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે વેદોક્ત વિધિથી ત્યાગાશ્રમની દીક્ષા પ્રાપ્ત કરી હતી। આજના પ્રસંગે પુણ્ય પ્રસંગે અને દિવ્ય પ્રસંગે 44 યુવાનોએ ભાગવતી દીક્ષા પ્રાપ્ત કરી છે પરમ પૂજ્ય મહંત સ્વામીના વરદ હસ્તે અને એમાંથી 44 જે પાર્ષદમાંથી ભગવી દીક્ષા પ્રાપ્ત કરી છે એમાંથી 30 જેટલા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને વિવિધ શાખાઓમાંથી એન્જિનિયરિંગથી લઈને માસ્ટર્સ ઇન સોશિયલ વર્કથી લઈને અને એ પ્રકારની બધી જુદી જુદી શાખાઓમાંથી એ લોકોએ પૂર્વાશ્રમની અંદર અભ્યાસ કરીને હવે વિશેષ કરીને બ્રહ્મ વિદ્યા કેટલાક કહેતા કે આપણા જે શાસ્ત્રો છે સંસ્કૃત છે વગેરે આધ્યાત્મિક વિદ્યાની અંદર વિશેષ અભ્યાસ કરશે। ફિલિંગ તો એક અપાર આનંદનો અનુભવ થાય છે અને શબ્દની એક મર્યાદા હોય છે તો જ્યાં શબ્દની મર્યાદા જ્યાં શબ્દની સીમા આવે ત્યારે આજનો આનંદની શરૂઆત થાય છે એટલે શબ્દોમાં વર્ણવી શકાય એવો આનંદ એનાથી પર છે અને આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે અમે બધાએ દીક્ષા લીધી તો એનો એક અપાર અંતરનો આનંદ છે જે અંદર સમાઈ નથી શકાતો। મારે દીકરો એકનો એક છે પરંતુ બધાને એમ હોય કે દીકરો સારામાં સારું ભણે અને સારી જગ્યાએ પહોંચે। મારી પણ એવી જ ઈચ્છા કે મારો દીકરો સારામાં સારું ભણ્યો અને સારામાં સારી જગ્યા કહેતા BAPS સંસ્થા અને ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી એ સાધુ જવા જઈ રહ્યો છે અને અત્યારે મહંત સ્વામીના હસ્તે દીક્ષા એને લીધી છે।